સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજની સામાન્ય સભામાં 920 કરોડના બજેટને બહાલી આપવામાં આવી હતી. વિપક્ષના અનેક વિરોધ વચ્ચે બજેટને બહાલી આપવામાં આવી હતી. શિક્ષણ સમિતિના 800 કરોડના બજેટના 120 કરોડનો વધારો કરી 920 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. બજેટમાં શાસકોએ નવા સત્રથી તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવા નિર્ણય કર્યો છે. ઉપરાંત ધોરણ 6માં સ્કૂલમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તરીકે સાયકલ આપવાનો નિર્ણય કર્યો છે. સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિમાં આજે બજેટની ખાસ સામાન્ય સભા મળી હતી, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતમાં પ્રાથમિક કેળવણી ફંડના આવક અને ખર્ચનું 2023-24નું વધારા ઘટાડા સાથેનું સુધારેલ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટને શાસકોએ વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે સર્વાંગી વિકાસનું બજેટ ગણાવ્યું હતું, જ્યારે વિપક્ષે આ બજેટમાં રજૂ કરવામાં આવેલા ફંડનો ઉપયોગ પૂરેપૂરો કરવા સાથે શિક્ષણ સમિતિની શાળામાં સ્ટાફની અછત છે તે પૂરી કરવા માટેની માંગણી કરી હતી. ઉપરાંત બજેટમાં રહેલી ક્ષતિઓ દૂર કરવા માટે માંગણી કરી હતી. શિક્ષણ સમિતિના ભાજપ શાસકોએ બજેટમાં ખાસ જોગવાઈ કરતા જણાવ્યું હતું કે આવતા વર્ષે નવી ટર્મ શરૂ થશે ત્યારે ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને બૂટ મોજા ગણવેશ સાથે હવે સ્કૂલ બેગ પણ આપવામાં આવશે. આ માટે બજેટમાં 5 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત ધોરણ 6માં જે વિદ્યાર્થી સ્કૂલમાં પ્રથમ આવશે તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ તરીકે સાયકલ આપવામાં આવશે. શિક્ષણ સમિતિની 320 શાળા માટે સાયકલ આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. શિવ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. જવાબ આપે છે પણ તમે બધું કાતો છે જ નહીં, બધું સારું ચાલે છે એવું નહીં. પ્રોબ્લેમ કઈ ઓર્ગેનાઇઝેશનમાં હોય? ગૂગલ અને ફેસબુક જેવી ઓર્ગેનાઇઝેશનમાં પ્રોબ્લેમ હોય, પણ એ પ્રોબ્લેમ ઉપર ચર્ચા કરીને આપણે ભવિષ્યનો એક્શન પ્લાન ઘડીએ તો સોલ્વ થાય. હું એમ જ કહું, નાના કઈ પ્રોબ્લેમ નથી કેવી રીતે સોલ્વ થવાનો? હા, એવું કહી શકાય કે શાસનાધિકારી નિમણૂક થઈ જશે, 6 મહિનામાં થઈ જશે, 2 મહિનામાં થઈ જશે, પણ આપણે તો એવું કહીએ ના ના, શાસનાધિકારી જે છે બરાબર જ છે, બધું બરાબર જ કામ કરે છે. કાર્યવાહી ચાલે છે ભાઈ, નિમણૂક કાર્યવાહી ચાલે છે. બીજું એક વસ્તુ કે આપશ્રી આપના શબ્દ વાક્યમાં એવો પ્રયોગ કરો છો, અમારી નગર પ્રાથમિક અમારી આ મારી પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે અને મને પણ પીડા છે એ બોલું લઈ, કારણ કે ન જો એ નહીં ભણાવે તો એ બીજા ગણિતના વિજ્ઞાનના બીજા શિક્ષકો ભાષાના શિક્ષકોએ કોમ્પ્યુટર ભણાવવું પડશે. પણ જો એ કોમ્પ્યુટરની તાલીમ 3જા 4થા 5મા ધોરણથી પ્રોપર મળે તો બાળક ટેકનો સેવી બને. આજે જે અપગ્રેડેડ સ્કૂલ છે, જેને પ્રીમિયમ સ્કૂલ કહીએ, એમાં 6થા 7મા ધોરણથી બાળકોને કોડિંગનું પણ શિક્ષણ આપવામાં આવતું હોય છે, જેથી કરીને બાળકની અંદર જે લોજિકલ અને રીઝનિંગ લેવલ ક્ષમતાઓ છે, કારણ કે આઈટી નો જમાનો છે, ભવિષ્યમાં આઈટી ખૂબ અપગ્રેડ થશે. તો અમારું સજેશન છે કે કોમ્પ્યુટર શિક્ષકો જો રાજ્ય સરકાર નહીં આપતી હોય તો આપણે મૂકી અને એ લેવલે આઈટી ની અવેરનેસ આવે, જાગૃતિ આવે એ કરવું જોઈએ. કારણ કે સાધન આપીએ છીએ, માની લો કે રમતગમતના સાધન છે, પણ સ્પોર્ટ્સના શિક્ષક નથી, તો સાધન ના એટલા ઉપયોગ નહીં થાય જે આપણી ભાવનાથી કાંઈક ઉપયોગ થવો જોઈએ. એવી રીતે ટેકનોલોજી છે, પણ ટેકનોલોજીને પ્રોપર ઉપયોગ કરવા વાળા નહીં હોય તો 100% ઉપયોગ નહીં કરી શકીએ. હા, થોડો બહુ આંશિક થશે. તો આ મારું સજેશન.